બંધારણ છે તે ડીજે વગાડીને તોડવામાં આવ્યું છે તેવા આક્ષેપો લાગી રહ્યા છે, જેને લઈને છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટો થઈ રહી છે। ત્યારે આજે જાબડિયા ગામે ઠાકોર સમાજના આગેવાનો અને સંકલન સમિતિ જે બંધારણની છે તેના આગેવાનો મળવાના છે અને નિર્ણય કરવાના છે। આપણી સાથે જાબડિયા ગામના કલાકાર છે ગબ્બર ઠાકોર છે, તેમની સાથે વાત કરીશું। જે રીતે ડીજે વાગ્યું ને ત્યારબાદ બંધારણ તૂટ્યું તેવા અનેક આક્ષેપો થયા, શું કહીશું? આજે ઠાકોરના જે આગેવાનો છે તે અહીંયા ભેગા થવાના છે અને આના પર કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે। આપનો પક્ષ કેવો છે? મારો પક્ષ એવો છે કે ગોમવાળા કદાચ જ્યાં હોય મિટિંગમાં, તેમને આવીને ગોમમાં કોઈ મિટિંગ નથી કરી, કોઈ રજૂઆત કરી નથી, અથવા જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ અઠવાડિયા પહેલાં ગોમ ભેળું કરવાનું કર્યું પણ કોઈ આવ્યું નથી અને એ લોકોને કીધું જ નથી કે આપણે આવો બંધો કર્યો કોનું પાલન કરવું એમ। એ પ્રમાણેનું આયોજન કરીને આપણે કોઈ બંધારણ તોડ્યું નથી। પહેલાં જે વાંચ્યું છે એના અંદર અમારા 42 સમાજની અંદર જે બંધારણ પહેલાં થયેલું છે જે વડુ ગામની અંદર એનું પૂરેપૂરું પાલન કર્યું છે। ખાસ કરીને બંધારણ થયું, ગામે ગામ બંધારણની કોપીઓ વેચી હતી, ઘરે ઘર કોપીઓ પહોંચાડી હતી। આપના ઘરે કોપી પહોંચી હતી કે ગામમાં કોઈ કોપી આવી નથી આપણાથી, કોઈનાથી વાત બી નથી થઈ। અને ઓલરેડી કદાચ આ જે 2, 3, 4 દિવસથી લગ્ન ચાલુ હતી એના પહેલાં કોઈ નેતા કે કોઈ આગેવાન કે કોઈ સમાજનો વ્યક્તિ આજના દાડા સુધી કરી આવીને કીધું નથી કે તમે કરો છો। ડીજે વગાડ્યું તેનો વિરોધ થઈ રહ્યો છે, શું આ વિરોધ યોગ્ય છે? ડીજેનો તો એનું કારણ છે કે ડીજેની અંદર તો એવું છે કે અમે ગોમમાં મારા બાપ દાદાના વડીલોની જે પરંપરા છે એ અમે ઉજવીએ જ છીએ। ઘણા ગોમ એવા છે કે લોકોને ડીજે કરવા હોય છે, વરઘોડા કરવા હોય છે પણ એમને નથી કરવા દેતા લોકો। પણ અમારા ગોમમાં એક અમે નસીબદાર છીએ કે પહેલાંથી અમારા બાપ દાદા સાચવી એની પરંપરા અમે સાચવી રહ્યા છીએ અને જે લાઈવ પ્રોગ્રામ અમે કર્યો છે। આજે બેઠક છે, આપ પણ હાજર રહેવાના છો, આપને દંડ કરવામાં આવશે તેવી વાત કરી રહ્યા છે, શું કહીશું તેને લઈને?